ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે આપણે પ્રેક્ટિકલ જોવાનું છે કે ELCB ફોર હ્યુમન સેફ્ટી માટે આ 8082ના તાલીમાર્થી આ પ્રોજેક્ટ બનાવેલું છે. એની અંદર ઘરની અંદર આપણે MCB લગાડેલી હોય છે અને ELCB બી લગાડેલી હોય છે. તો ઘરમાં ELCBનું કેટલું મહત્ત્વ છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એના માટે આ પ્રોજેક્ટ બનાવ્યું છે. સૌપ્રથમ હું MCB ઓન કરીશ એટલે મારું ઇન્ડિકેટર છે એ ઓન થઈ જશે અને પછી હું ELCB ઓન કરીશ એટલે ઘરનું મારું જે લોડ છે એ લોડ પણ ચાલુ થઈ ગયું અને મારું ઇન્ડિકેટર ઓન થઈ ગયું. હવે જે મેઇન મકસદ છે ELCB લગાડવાનું શું છે કે ઘરમાં આજે MCBનું કામ શું છે કે ભાઈ શોર્ટ સર્કિટ થશે, ઓવરલોડ છે ત્યારે ટ્રીપ થશે. પણ જ્યારે ELCBનું કામ શું છે ભાઈ કે ELCB જ્યારે લીકેજ કરંટ થશે ત્યારે તરત જ ટ્રીપ થઈ જશે. એટલે આપણા હ્યુમનને સેફટી માટે ઘરમાં ELCB કમ્પલસરી હોય છે અને ELCB લગાડવી જોઈએ કે જેથી આપણને સેફટી થાય. તો આપણે આજે લાઈવ ડેમો જોઈશું. તમે જોશો કે આજે એક વ્યક્તિ છે, એક હ્યુમન છે કે એ ફેઝની સંપર્કમાં આવશે તરત જ એ લીકેજ થશે એટલે તરત મારી ELCB ટ્રીપ થઈ જશે. હું એને આગળથી એને જો ધીરે ધીરે હું એને સંપર્કમાં લઈશ. તમે જોઈ શકો છો જો જેવું કે હું ફેઝની સંપર્કમાં આવ્યો એટલે લીકેજ એની બોડીમાં કરંટ જશે એટલે તરત જ ટ્રીપ થઈ જશે એટલે ઘરનું લોડ પણ બંધ થઈ જશે. પણ તમે ELCB ટ્રીપ થશે પણ MCB ટ્રીપ થાય નહીં. એ આપણે આજે જોઈશું. ઠીક છે. જો તમે જોયું કે જેવું કે લીકેજ થયું તરત જ ELCB ટ્રીપ થઈ ગઈ અને ઘરનું લોડ બંધ થઈ ગયું પણ મેન MCB ટ્રીપ થઈ નહીં. એટલે ઘરની અંદર હ્યુમન સેફ્ટી માટે ELCB લગાવવી ફરજિયાત છે.